નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, પ્રીતિ નામની એક નર્સ હંમેશા પોતાની એક્ટિવા પર ઘરેથી હોસ્પિટલ આવજા કરતી હતી. 30 વર્ષની પ્રીતિ આશાઓ અને સપનાઓ સાથે આનંદથી પોતાની જિંદગી જીવી રહી હતી. ઉત્સાહ અને આનંદથી જિંદગી જીવી રહેલી પ્રીતિની કોઈને પણ ઈર્ષા થાય એવું એનું સુગંધિત જીવન હતું. એક દિવસ એને પેડુમાં દુખાવો થવા લાગ્યો. ગેસની સાદી તકલીફ હશે એવું સમજીને એણે દુખાવાને અવગણ્યો. આ પછી પણ એકાદ બે વખત પેટના દુખાવાની સાદી ટીકડી લઈને એણે ચલાવ્યું, પરંતુ થોડા દિવસ પછી જ્યારે એ એક્ટિવા પર હોસ્પિટલેથી ઘરે પાછી આવી રહી હતી ત્યારે એને અચાનક પેટમાં એટલો બધો દુખાવો થયો કે એનાથી અકસ્માત થતાં માંડ બચ્યો. એ દિવસે એને લાગ્યું કે એને થઈ રહેલો દુખાવો સાવ સાદો તો નથી જ. એને સમજાઈ ગયું હતું કે કાંઈક તો જરૂર ગરબડ છે જ. આમે એ પોતે પણ એક નર્સ હતી. ઘરે જઈને એણે પોતાની તકલીફોનો કયા નિદાન સાથે મેળ ખાય છે એ શોધવાની કોશિશ શરૂ કરી. થોડી મિનિટોમાં જ એને નિદાન મળી ગયું. એનું ગળું સુકાઈ ગયું અને ઠંડીનું એક જોરદાર લખલખું એની કરોડરજ્જુમાંથી પસાર થઈ ગયું. આ નિદાન એના દરેક લક્ષણ સાથે મેળ ખાતું નિદાન હતું. આ નિદાન હતું અંડાશયના કેન્સરનું. બીજા દિવસે એ અને એનો પતિ ઋત્વિક હોસ્પિટલ ગયા. બધા જ રિપોર્ટ તપાસ્યા પછી ડૉક્ટરે કહ્યું કે પ્રીતિ, તારું કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે. કેન્સરનો રિપોર્ટ 162 અંક આવ્યો છે, જ્યારે નોર્મલ ફક્ત 30 અંક જ હોય છે. તારા માટે સર્જરી અને કિમોથેરાપી એમ 2 જ વિકલ્પ બાકી રહ્યા છે. થોડીવાર માટે તો પ્રીતિ ધ્રુજી ગઈ. એને થયું કે ડૉક્ટર એનો રિપોર્ટ નથી વાંચી રહ્યા, પણ જાણે કે એના મોતનું એલાન કરી રહ્યા છે. શું માણસનું જીવન આટલું બધું અનિશ્ચિત અને બટકણું હોય છે? આટલો પ્રેમાળ પતિ, 2 ટીનેજર દીકરીઓ, સગા વહાલા, ઢગલો એક મિત્રો, શું આ બધાને આમ જ છોડીને જતા રહેવું પડશે? શું જિંદગીની દોરી આટલી જલ્દી તૂટી જશે? એ માનસિક રીતે પ્રીતિ સાવ ભાંગી પડી. ગભરાહટ અને ઉચાટે જ્યારે એને બરાબર તોડી નાખી ત્યારે એ પતિ ઋત્વિક સાથે પોતાના ઘરથી નજીક એક રાધા કૃષ્ણનું મંદિર આવેલું હતું ત્યાં ગઈ. ત્યાં જઈને મંદિરના પૂજારીએ એટલું જ કહ્યું કે ભગવાનનું નામ સ્મરણ કરો. ભગવાનના નામમાં આપણે ધારીએ છીએ એના કરતાં હજારો ગણી વધારે શક્તિઓ હોય છે. તું ભગવાન ઉપર ભરોસો સાથે ધીરજ રાખ. ભગવાનનો જરૂર ચમત્કાર થશે. પ્રીતિને એ વાત બરાબર મગજમાં ઉતરી ગઈ. એણે ભગવાનનું નામ સ્મરણ કરવાનું નક્કી કરી લીધું, પરંતુ વિજ્ઞાનની વિદ્યાર્થીની હોવાને કારણે એનું મન પ્રાર્થનામાં લાગતું ન હતું. એ પછીના અઠવાડિયે ઓપરેશન કરીને કેન્સરની ગાંઠ કાઢી નાખવામાં આવી. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે ડૉક્ટરે નિખાલસ ભાવથી ચર્ચા કરતાં એવું કહ્યું કે ઓપરેશન પછી પણ પ્રીતિના બચવાના ચાન્સીસ ફક્ત 15% જ છે, કારણ કે કેન્સર શરીરના લગભગ દરેક હિસ્સામાં ફેલાઈ ગયું હતું અને બીજા અઠવાડિયાથી કિમોથેરાપી શરૂ કરવી એ જ છેલ્લો વિકલ્પ હતો. એ પછી કિમોથેરાપીની અસર તેમજ આડઅસર અંગે એને વિગતે સમજાવવામાં આવ્યું હતું. દર અઠવાડિયે એક કોર્સ લેવાનો, એમ 6 સાયકલ પૂરા કરવાના હતા. કિમોથેરાપીની આગળની રાત્રે પ્રીતિએ પ્રથમ વખત સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હે ભગવાન, જો મને આ કેન્સરમાંથી પાર ઉતારશો તો હું એક વધુ સારી પત્ની, માતા અને એક ઉમદા ઇન્સાન બનવાની પૂરી કોશિશ કરીશ. હે પ્રભુ, કંઈક ચમત્કાર કરો પ્લીઝ. મને આમાંથી બચવાનો એક ચાન્સ આપો. કિમોથેરાપી શરૂ થઈ એ સાથે જ પ્રીતિ માટે જાણે નર્કની યાતના શરૂ થઈ ગઈ. કિમોથેરાપીના દરેક સાયકલ પછી એ વધારે નબળી અને અત્યંત માંદી થઈ જતી હતી. એના વાળ ઉતરવા માંડ્યા અને મોંમાં ચાંદા પણ ખૂબ પડી ગયા હતા. છતાં જેમ તેમ કરીને મિત્રો અને સગા વહાલાઓએ આપેલી હિંમત અને ભગવાનના નામ સ્મરણના સહારે એણે કિમોથેરાપીના 6 સાયકલ પૂરા કર્યા. મિત્રો અને સગા વહાલાઓએ એના માટે પૈસા એકઠા કરતા હતા
અને એનું આત્મબળ ટકી રહે એવા કિસ્સાઓ અંગે વાતો કરીને એને હિંમત આપી રહ્યા હતા. છેલ્લી કિમોથેરાપી પત્યા પછી પ્રીતિને પોતાને પણ થોડો વિશ્વાસ આવ્યો. એણે પોઝિટિવ રહેવા માટે ભગવાનને રાત દિવસ પ્રાર્થના કરવા લાગી. ભગવાનને એ કંઈક ચમત્કાર કરવા વિનંતી કરતી હતી. પોતે સાવ કેન્સર મુક્ત બની ગઈ છે એવા દ્રશ્યો એ મનોમન ઊભા કરતી અને પછી જોયા કરતી. આવી પરિસ્થિતિમાં એનો પતિ એને ખૂબ મદદ કરતો. 14 વર્ષની દીકરી આરતી અને 16 વર્ષની નેહા એને હંમેશા એમ જ કહેતી કે માં, તું જોજે, એક દિવસ તું સંપૂર્ણ રીતે સાજી થઈ જઈશ. એમની વાત સાંભળીને પ્રીતિને ખૂબ આનંદ થતો, પરંતુ થોડીવાર પછી વાસ્તવિકતા યાદ આવતા જ એ ભાંગી પડતી અને રડવા લાગતી. એક દિવસ એની બહેનપણીએ એને એક સુંવાળો અને ભૂખરા રંગનો પથ્થર ભેટમાં આપ્યો. એના પર લખેલું હતું કે હંમેશા ઈશ્વરના ચમત્કારની આશા રાખો. પ્રીતિને એ પથ્થર ખૂબ જ ગમી ગયો. એના પોતાના મનોભાવોને વર્ણવતા એ પથ્થરને 24 કલાક પોતાની સાથે જ રાખતી. એના પરનું લખાણ વાંચીને એ ભગવાનને વિનંતી કરતી કે હે પ્રભુ, કોઈક તો ચમત્કાર કરો અને મને આ યાતનામાંથી ઉગારો. કિમોથેરાપી પૂરી થયા પછીની વિઝિટ વખતે ડૉક્ટરે કહ્યું કે હવે પ્રીતિ કેન્સર ફ્રી છે એવું ત્યારે જ કહી શકાય જ્યારે એના શરીરમાંથી 100 જગ્યાએથી લીધેલ બાયોપ્સી કેન્સર ફ્રી આવે. બાયોપ્સી એટલે જે તે જગ્યાએથી સોય કે છરીની મદદથી લીધેલ કોશિકાઓની તપાસ. 100 જગ્યાએથી બાયોપ્સી લેવાની વાત સાંભળીને પ્રીતિ તો ધ્રુજી ગઈ, પરંતુ પોતે નર્સ હોવાથી એને રૂટીનની ખબર હતી, એટલે એ તરત જ તૈયાર થઈ ગઈ. બાયોપ્સી માટેની સર્જરીની આગળની રાત્રે એણે ભગવાનને દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે તમે જ કંઈક ચમત્કાર કરો. લાંબી સર્જરી પછી સવારે જ્યારે એણે આંખો ખોલી ત્યારે સફેદ કપડાં પહેરેલી અને અત્યંત સુંદર ચહેરો ધરાવતી એક યુવતી પ્રીતિના ખાટલા પર ઝૂકીને એના જાગવાની રાહ જોઈ રહી હતી. પ્રીતિને થયું કે કદાચ ડ્યુટી પરની કોઈ નર્સ હશે, પરંતુ એની પાસે બ્લડ પ્રેશર માપવાનું મશીન કે અન્ય કોઈ એવું ઉપકરણ નહોતું. પ્રીતિએ ઊંચે જોયું એટલે એ યુવતી વધારે ઝૂકી. એણે નીચા નમીને પૂછ્યું કે શું તમે એ જ વ્યક્તિ છો જેને ચમત્કારની જરૂર છે? પ્રીતિ આવો સવાલ સાંભળીને બેબાકડી થઈ ગઈ. એ મૂંઝાઈ ગઈ. એ કાંઈ સમજી ન શકી અને આમેય હજુ એનેસ્થેપિયાની અસર નીચેથી પૂરી રીતે બહાર પણ નહોતી આવી. લોચા વાળતી જીભે એ બોલી, પણ તમને એ ખબર કેવી રીતે પડી? તમે મને... હજુ તો પ્રીતિ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં પેલી યુવતી ગાયબ થઈ ગઈ. પ્રીતિને કાંઈ સમજાયું નહીં. કદાચ ઘેનની અસરના કારણે આવું બન્યું હોઈ શકે એવું માનીને એણે કોઈને વાત ન કરી. એ પછી આખો દિવસ એને આ જ ઘટનાના વિચારો આવતા રહ્યા. સાંજે મુલાકાતીઓને આવવાનો સમય થયો ત્યાં સુધીમાં એને ખાતરી થઈ ગઈ હતી કે નક્કી એ બધું ઘેનની દવાઓના કારણે જ બન્યું હોઈ શકે. બાકી કોઈ રીતે એ અનુભવને મૂલવી શકાય એમ જ નહોતો. સાંજે બધા મળવા આવ્યા ત્યાં સુધીમાં તો પ્રીતિએ ઘટનાને લગભગ ભૂલી પણ ગઈ હતી. બીજા દિવસે એનો રિપોર્ટ આવવાનો હતો. 100 જગ્યાએથી બાયોપ્સી લીધી હોવાના કારણે એ રાત્રે પણ પ્રીતિને ઘેનની દવા આપીને સુવડાવી દેવામાં આવી હતી. બીજા દિવસે પ્રીતિ થોડી વહેલી જાગી ગઈ. બાયોપ્સીનો રિપોર્ટ આવવાનો હોવાથી એની ઊંઘ થોડી વહેલી ઉડી ગઈ હતી. ઉઠીને એ હજુ કાંઈ વિચારે એ પહેલાં તો એણે જોયું કે પેલી સફેદ કપડાવાળી સુંદર યુવતી જે આગલા દિવસે આવી હતી એ જ એના ખાટલા પાસે ઊભી હતી. પ્રીતિ કાંઈ બોલે કે કંઈ પૂછે એ પહેલાં જ એણે પોતાના કાંડે બાંધેલું એક બ્રેસલેટ જેવું ઘરેણું ઉતારીને એને બતાવ્યું. એના પર લખેલું હતું કે ઈશ્વરના ચમત્કારો હંમેશા બનતા જ હોય છે. એણે હાથ લાંબો કરીને પ્રીતિને એક ઘરેણું આપીને કાંડા પર પહેરી લેવાનો ઈશારો કર્યો અને કહ્યું કે તારે ચમત્કાર જોઈતો હતો ને, આ તારા માટે જ છે. એ વખતે પ્રીતિની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી.
એ ફક્ત માથું હલાવીને હા પાડી શકે. એને 2 દિવસથી સતત ચાલતો આ ઘટનાક્રમ મૂંઝવી રહ્યો હતો, પરંતુ એ કાંઈ પણ બોલે કે પૂછે એ પહેલાં જ આગલા દિવસની જેમ જ એ યુવતી અચાનક ગાયબ થઈ ગઈ. એ પ્રીતિ, હવે ઉઠ, પતિ ઋત્વિકે એને હડબડાવીને ઉઠાડી. આંખો ચોળતા ચોળતા એને પોતાના પતિ ઋત્વિક સામે જોયું. એ સમજી ગઈ હતી કે હમણાં એણે જે દ્રશ્યો જોયું અને આગળના દિવસે જે અનુભવ થયો હતો એ બંને બીજું કાંઈ નહીં પણ તંદ્રાવસ્થામાં આવેલા સપના જ હતા. ઘણા દિવસોથી એ ચમત્કારોના વિચારો કરતી હતી અને 2 દિવસથી એને ઘેનની દવાઓ આપવામાં આવતી હતી, એટલે એવું સપનું આવ્યું હશે. પતિ ઋત્વિકે ઉઠાડી ત્યારે એને એ વાતનો બરાબર તાળો મળી ગયો હતો. એને બધું સમજાઈ ગયું હતું. એણે પતિને પૂછ્યું કે શું છે ઋત્વિક, કેમ આમ અચાનક મને ઉઠાડે છે? એના પતિએ એકદમ ઉત્સાહ સાથે કહ્યું કે અરે પ્રીતિ, તું નહીં માને, કારણ કે આજે બન્યું છે જ એવું કે તને આમ અચાનક ઉઠાડવી પડી. સાંભળ, તારી 100% બાયોપ્સીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તારા શરીરમાં ક્યાંય કરતાં ક્યાંય કેન્સરનું નામો નિશાન નથી રહ્યું. ડૉક્ટરે તને સંપૂર્ણ કેન્સર મુક્ત જાહેર કરી દીધી છે અને આજે આપણે ઘરે જઈ રહ્યા છીએ. તારા માટે આનાથી વધારે બીજો કયો ચમત્કાર હોઈ શકે? હવે તું ઊભી થા અને ફ્રેશ થઈ જા. ત્યાં સુધીમાં હું હોસ્પિટલના બિલની અને રજાની બધી ફોર્માલિટી બતાવું છું. એટલું કહીને ઋત્વિક દવાખાનાની રજા લેવાની ઔપચારિકતાઓ પૂરી કરવા ગયો. ઋત્વિક ગયા પછી પ્રીતિ રૂમમાં સાવ એકલી પડી ગઈ હતી. છેલ્લા 2 દિવસના વિચિત્ર સપના અંગે વિચારતા વિચારતા એ બાથરૂમ જવા માટે ઊભી થવા ગઈ. એ જ વખતે એની નજર એના પોતાના જમણા હાથના કાંડા પર પડી. એના પર પેલું બ્રેસલેટ જેવું ઘરેણું પહેરેલું હતું, જેના પર લખેલું હતું, ચમત્કારો હંમેશા બનતા જ હોય છે. જરૂર છે ઈશ્વર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા અને અટલ વિશ્વાસની. આશાઓ મોટે ભાગે વાંજળી નથી હોતી અને પ્રાર્થનાઓ ક્યારેય વ્યર્થ નથી જતી. તો મિત્રો, મને આશા છે કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ.